નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 અને વિષય અર્થશાસ્ત્ર એના વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે, કયા વિભાગમાંથી કયો પ્રશ્ન હશે એ પણ આપણે ચર્ચા કરવાના છીએ। તો વિડિયોના અંત સુધી જોડાયા રહેજો અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા વિડિયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે। બરાબર, તો આપણે વિડિયોની શરૂઆત કરીએ છીએ। સ્ક્રીન ઉપર તમને એ પ્રશ્ન દેખાતા જતા હશે। કોઈને પણ પ્રશ્ન થાય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો। તમને સ્ક્રીન ઉપર પ્રશ્ન જોવા મળી રહ્યા હશે। એમાં પહેલું પ્રકરણ છે, એમાંથી જે આપણે અર્થશાસ્ત્ર છે એમાંથી અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, બરાબર, પહેલું ચેપ્ટર છે। એમાં વિભાગ 1 માંથી પહેલો પ્રશ્ન આવશે, બરાબર, એટલે કે વિભાગ A જે આપણો ઓપ્શન છે એમાંથી એક પ્રશ્ન આવશે, પછી વિભાગ B ની અંદર એક પ્રશ્ન હશે આનો, અને વિભાગ D ની અંદર ટોટલ 5 માર્કનું ચેપ્ટર હશે। હવે એની અંદર આપણે અહીંયા A અને B માટે કોઈ પ્રશ્ન મોસ્ટ આઈએમપી કીધા નથી, જે 2 માર્કના છે, 3 માર્કના છે અને 5 માર્કના છે, એવા જ પ્રશ્નની અહીં આપણે ચર્ચા કરવાના છીએ। A અને B તમને જે બુકની અંદર આપેલા હોય છે એ જ કરીને જવાના છે, એની બહારનો એક પ્રશ્ન આવશે નહીં। તો 3 ગુણ માટે તમને દેખાતું હશે કે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો। આ 3 માર્કનો વિભાગ D ની અંદર પૂછાય તેવા પ્રશ્નનું મોસ્ટ આઈએમપી છે। પછી અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી નું છે કે અર્થશાસ્ત્રનું મહત્વ વિષયનું મહત્વ સ્પષ્ટ કરો। ત્રીજો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી, અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો। આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। આ 3 પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી તમને આવી શકે છે, વિભાગ D ની અંદર પૂછાઈ શકે છે, આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં, બરાબર। હવે આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરશું। તો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણને ચેપ્ટરનું નામ છે મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ। તો આ ચેપ્ટર છે એ આપણે ચેપ્ટર 7 માર્કનો છે, એની અંદર વિભાગ A એની અંદર એક પ્રશ્ન હશે, પછી વિભાગ B ની અંદર પણ એક પ્રશ્ન હશે, અને વિભાગ C ની અંદર એક પ્રશ્ન હશે, અને વિભાગ D ની અંદર એમ વિભાગ A B C D ની અંદર એક એક પ્રશ્ન પૂછાશે। આમ થઈને ટોટલ કેટલા માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછવાનું છે? 7 માર્કનું પૂછાશે। તો આપણે વાત કરશું 2 ગુણના પ્રશ્ન, એટલે કે વિભાગ C માટે। તો 2 ગુણના પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા હશે। એમાં પહેલો પ્રશ્ન છે કે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દાઓ જણાવો। મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દાઓ જણાવો। બીજો પ્રશ્ન છે વસ્તુ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સહિત સાથે સમજાવો, એટલે કે વસ્તુ અને સેવાઓ ઉદાહરણ સહિત સમજાવવાના છે। ત્રીજો પ્રશ્ન છે આપણા માટે મોસ્ટ આઈએમપી, ટકાઉ વસ્તુનો અર્થ ઉદાહરણ આપી સમજાવો। આ પણ એક મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ટકાઉ વસ્તુનો અર્થ આપો અને એનું ઉદાહરણ તમારે સહિત એને સમજાવવાનો છે। ચોથો પ્રશ્ન છે ઉત્પાદનના સાધનના સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવી તેના લક્ષણો જણાવો, એટલે કે ઉત્પાદનના સાધનોના સંદર્ભમાં તમારે શ્રમનો અર્થ જણાવવાનો છે અને તેના લક્ષણો પણ તમારે જણાવવાના છે। પાંચમો પ્રશ્ન તમારે પૂછાશે કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ જણાવો, એટલે કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ તમારે જણાવવાનો છે। તો આ રીતના તમારે પૂછાશે। હવે પ્રકરણ નંબર 3 માંગ। તો માંગની અંદર તમારે 8 માર્કનું ચેપ્ટર છે, એની અંદર વિભાગ B માંથી એક પ્રશ્ન હશે, એટલે કે વિભાગ B નો એક પ્રશ્ન હશે, વિભાગ C નો એક પ્રશ્ન હશે અને વિભાગ E નો હશે। એમ ટોટલ થઈને કેટલા માર્કનું થશે? 8 માર્કનું તમને પૂછાશે। તો એમાં 2 ગુણ માટે આપણે વિભાગ C માટેના પ્રશ્ન મોસ્ટ આઈએમપી કહીએ તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા હશે કે માંગ વિધેય એટલે શું, પછી ગિકન વસ્તુ એટલે શું। તો બંનેની વસ્તુની વ્યાખ્યા તમારે આપવાની છે। પછી બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે વ્યક્તિગત માંગ અને બજારમાં સમજાવો, એટલે કે વ્યક્તિગત માંગ અને બજાર માંગ આપણે શું કરવાની છે? સમજાવવાની છે। પછી ત્રીજો પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી છે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવી હોય તો એના માટે કઈ કઈ રીતો આપેલી છે એ પણ તમને આરે લખવાનું છે।
તો આ હતા આપણા માટે મોસ્ટ આઈએમપી 2 માર્કના પ્રશ્ન. હવે 5 માર્કના પ્રશ્ન કયા હોઈ શકે છે? તો એમાં પ્રશ્ન છે માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો. એટલે કે માંગનો તમારે અર્થ આપવાનો છે અને એને અસર કરતા પરિબળો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે માંગના નિયમનને અનુસૂચિત અને આકૃતિની મદદથી સમજાવો. આ પણ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે કે માંગના નિયમનને આપણે શું કીધું છે? અનુસૂચિત અને આકૃતિ સહિત આપણે એની મદદથી સમજાવવાનું છે. તો આ બે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે 5 માર્કના પ્રશ્નની અંદર. હવે આપણે જોશું ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4 નું નામ છે પુરવઠો. એની અંદર આપણને ટોટલ 8 માર્કનું પૂછાશે. તો 8 માર્કની અંદર વિભાગ A નો એક પ્રશ્ન હશે, વિભાગ C માંથી એક પ્રશ્ન હશે અને વિભાગ D નો એક પ્રશ્ન હશે. બરાબર, એમ થઈને ટોટલ કેટલા માર્કનું હશે? 8 માર્કનું. તો એમાં 2 ગુણ માટેના આપણને કીધું છે. અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળેલા ન હોય તો તમે એક સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી કરીને તમને એ પ્રશ્ન ટીક કરી નાખજો. તો એમાં પહેલો પ્રશ્ન છે પુરવઠાના નિયમોના અપવાદો જણાવો. બીજો પ્રશ્ન છે પુરવઠામાં વિસ્તરણ, સંકોચન, આકૃતિ સહિત સમજાવો. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે પુરવઠાનું વિસ્તરણ કઈ રીતના થાય છે, સંકોચન કઈ રીતના થાય છે, એનો વિસ્તાર કઈ રીતના થાય છે, ભેગો કઈ રીતના થાય છે, એ તમારે આકૃતિ સહિત એને સમજાવવાનું છે. પછી ત્રીજો પ્રશ્ન છે પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. આ પણ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો આ 2 ગુણ માટેના 3 પ્રશ્ન હતા જે તમારે કરીને જવાના છે. હવે 3 ગુણ માટે એટલે કે વિભાગ ડી માંથી કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો તફાવત સમજાવો. જથ્થો અને પુરવઠો. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી કે જથ્થા વિશે અને પુરવઠા વચ્ચેનો તમારે તફાવત આપવાનો છે. બીજો પ્રશ્ન છે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. એટલે કે વ્યક્તિગત પુરવઠો કોને અને બજાર પુરવઠો કોને કહેવાય એનો તમારે અર્થ એનો સમજાવવાનો છે. સ્ક્રીન ઉપર તમને પ્રશ્ન જોવા મળી રહ્યા હશે. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયો તમને મળી રહે. ત્રીજો પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે શા માટે પુરવઠો ઉત્પાદન કરતા વધારે હોઈ શકે પરંતુ કુલ જથ્થા કરતા વધારે હોઈ શકે નહીં? મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે શા માટે પુરવઠો ઉત્પાદન કરતા વધારે હોઈ શકે પરંતુ કુલ જથ્થા કરતા વધારે હોઈ શકે નહીં? એ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે. અને ચોથો પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી છે કે પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે કારણ આપી સમજાવો. તો અહીંયા પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે કારણ આપી તમારે સમજાવવાનું છે. આ પણ પ્રશ્ન તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. તો આટલા કરીને જશો તો પણ તમને પૂરેપૂરા માર્ક આ ચેપ્ટરમાંથી મળી જશે. હવે આપણે ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 5 છે આપણે આવક અને ખર્ચનો ખ્યાલ. તો આવક અને આપણે ખર્ચ એનો ખ્યાલ, તો એમાંથી આપણને ટોટલ 8 માર્કનું પૂછાય છે. એમાં પણ વિભાગ 2 ના 2 પ્રશ્ન હશે. એટલે કે વિભાગ A ની અંદર તમારે 2 પ્રશ્ન હશે, વિભાગ B ની અંદર 1 પ્રશ્ન હશે અને વિભાગ C ની અંદર 1 હશે અને વિભાગ D ની અંદર. આમ ટોટલ તમને કેટલા માર્કનું પૂછાશે? 8 માર્કનું પૂછાવાનું છે આ ચેપ્ટરમાંથી. તો 2 માર્કના પ્રશ્ન કયા કયા હોઈ શકે છે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા હશે કે સમયનો ટૂંકો ગાળો એટલે શું, સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું, ઉદાહરણ આપી તમારે એને સમજાવવાનું છે. સ્થિર ખર્ચ કોને કહેવાય? બરાબર. પછી લાંબા ગાળે વધ્યા ખર્ચાઓ સ્થિર બની જાય છે, સમજાવો. એ પણ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. પછી કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ સમજાવો. આ 2 માર્કના પ્રશ્ન તમારા આટલા કરીને જશો પણ તો પણ તમને 2 માર્ક પૂરેપૂરા વિભાગ B ની અંદર C ની અંદર મળી જશે. હવે 3 ગુણ માટે તો સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. એટલે કે સ્થિર ખર્ચનો તમારે અર્થ આપવાનો છે, એની આકૃતિ દોરવાની છે, પછી એના વિશે તમારે સમજૂતી આપવાની છે. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 3 માર્ક માટે. પછી વૈકલ્પિક ખર્ચના માપની મુશ્કેલીઓ જણાવો. બરાબર, એટલે કે એની સમસ્યા શું છે એના વિશે તમારે માહિતી આપવાની છે. અને ત્રીજો પ્રશ્ન આપણા માટે છે અસ્થિર ખર્ચ વિશે અર્થ આપી આકૃતિ સહિત. એટલે કે અસ્થિર ખર્ચ કોને કહેવાય એ તમારે આકૃતિ સહિત એને સમજાવવાનું છે, આકૃતિ દોરવાની અને પછી એના વિશે તમારે માહિતી આપવાની છે. તો આ હતા આપણા 3 માર્કના પ્રશ્ન જ અમારે ચેપ્ટર નંબર 5 માંથી જે પૂછવાનું છે. 8 માર્કનું ચેપ્ટર છે. તો આટલા કરીને જશો તો પણ આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં. આટલા જ કરીને જશો તો પણ તમે સારા એવા માર્ક મેળવી શકો છો. હવે આપણે ચેપ્ટર નંબર 6 વિશે વાત કરીએ તો ચેપ્ટર નંબર 6 ની અંદર તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે વિભાગ B માંથી 2 પ્રશ્ન હશે, વિભાગ C માં 1 પ્રશ્ન હશે, વિભાગ D ની અંદર
એક પ્રશ્ન હશે, એમ ટોટલ કેટલા માર્કનું પૂછાશે? તમારે 7 માર્કનું પૂછાવાનું છે. તો 2 ગુણના પ્રશ્નો કયા કયા હોઈ શકે છે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે કે કયા મોસ્ટ આઈએમપી હશે. તો એમાં પહેલો, પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં વાહન વ્યવહારનો ખર્ચ સમજાવો. પછી બીજો, ઇજારાના સંદર્ભમાં પેઢી એજ ઉદ્યોગ સમજાવો. એટલે કે આ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ઇજારો થાય અને એના સંદર્ભમાં પેઢી એજ ઉદ્યોગ છે એ તમારે સમજાવવાનું છે. પછી ત્રીજો પ્રશ્ન તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે કે કિંમત ભેદભાવ એટલે શું? એ પણ તમારે શું કરવાનું છે? સમજાવવાનું છે. અને પરસ્પર અવલંબનનો અર્થ સમજાવો. એટલે કે પરસ્પર અવલંબન એનો અર્થ તમારે સમજાવવાનો છે. હવે એમાં છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણને 3 ગુણ માટે કીધું છે કે પૂર્ણ હરીફાઈના 3 લક્ષણો સમજાવો. તમને બીજો પ્રશ્ન કીધો છે કે અલ્પ હસ્તક ઇજારાના 3 લક્ષણો સમજાવો. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે અલ્પ હસ્તક ઇજારાના 3 લક્ષણો તમારે સમજાવવાના છે. ત્રીજો પ્રશ્ન છે કિંમત અને ચુસ્તતા વિશે સમજાવો. એટલે કે કિંમત આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય. કિંમત અને ચુસ્તતા વિશે સમજાવો. ચોથો પ્રશ્ન આપણને કીધો છે વિદ્યાર્થી મિત્રો, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત આપો. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ તો કરવાનો છે. ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત આપો. આ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા, જે છે ચેપ્ટર નંબર 6 ના. હવે આપણે ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું હશે કે ભારતીય અર્થતંત્ર. બરાબર, ચેપ્ટરનું નામ છે. એ તમારે ટોટલ 7 માર્કનું પૂછાવાનું છે. એમાં વિભાગ એ માં એક પ્રશ્ન હશે, વિભાગ બી માં એક પ્રશ્ન હશે અને વિભાગ ઈ નો એક પ્રશ્ન હશે. એટલે કે 7મા ચેપ્ટરમાંથી તમારે કયું ચેપ્ટર કરવું એ તમને અહીંયા ખબર પડે છે. તો આપણે વાત કરશું ડાયરેક્ટ. આપણે એ અને બી ની કોઈ આપણે પ્રશ્ન મોસ્ટ આઈએમપી આપતા નથી. અને જો તમારે જોતો હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હું તમને એની પીડીએફ ફાઇલ મોકલી આપીશ. બરાબર. હવે આપણે 5 ગુણ માટે તો વિકાસ સમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવો. આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વિકાસ સમાન ભારતીય અર્થતંત્રના તમારે લક્ષણો કે અર્થતંત્રને મજબૂત કરવા વાળા લક્ષણો કયા છે વિકાસ સમાન, એના વિશે તમારે માહિતી આપવાની છે. બીજો પ્રશ્ન તમારા માટે છે પ્રાચીન ભારતની ઉદ્યોગોની સ્થિતિ સ્પષ્ટ કરો. એટલે કે પ્રાચીન ભારતમાં ઉદ્યોગોની જે સ્થિતિ હતી આપણે હાલના સમયની અંદર, તો એ તમારે શું કરવાની છે? સ્પષ્ટ કરવાની છે. સ્વતંત્ર પૂર્વે ભારતના અર્થતંત્રની સમજૂતી આપો અને આઝાદી બાદ ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તો આવશે, સ્વતંત્ર પૂર્વે ભારતીય અર્થતંત્રની મજબૂતી વિશે માહિતી આપો અથવા તો આઝાદી બાદ ભારતીય અર્થતંત્રની મજબૂતી આપો. આટલા પ્રશ્ન તમારે પૂછાઈ શકે છે ચેપ્ટર નંબર 7 માંથી. ટોટલ આપણા માટે 7 ગુણનું હોય છે. એમાં 5 માર્કનો એક હોય છે વિભાગ ઈ માંથી આવશે. એટલે આ તમારે કરીને જવાનું છે. આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં. હવે પ્રકરણ નંબર 8 વિશે ચર્ચા કરીએ, આર્થિક સુધારો. તો એ આપણા માટે ટોટલ 7 ગુણનું હશે. વિભાગ સી ના 2 પ્રશ્ન હશે, વિભાગ ડી નો 1 પ્રશ્ન હશે. તો એમ ટોટલ થઈને કેટલા માર્કનું થશે? 7 માર્કનો પ્રશ્ન તમારે 7 માર્કના પ્રશ્નો પૂછાશે આ ચેપ્ટરની અંદર. તો 2 ગુણ માટે તો પહેલો પ્રશ્ન એના માટે આર્થિક સુધારાનો અર્થ આપો અને તેના પાસા જણાવો. આ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. પછી એમઆરટીપી એક્ટનું પૂરું નામ આપોના કાયદો શા માટે આ કાયદો શા માટે ઘડાયો છે, બરાબર, એના વિશે તમારે માહિતી આપવાની છે. આ પણ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન, ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ શા માટે પડી? એ પણ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભારતની અંદર ઈસવીસન 1991માં ભારતીય આર્થિક સુધારણા કરવાની ફરજ શા માટે પડી? પછી બીજું, વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો આ હતા આપણા 2 માર્કના પ્રશ્ન, જે 2 પૂછાવાના છે. મોસ્ટમાં મોસ્ટ આટલા કરીને જશો તો પણ તમને 4 માર્ક પાકા મળી જશે. હવે 3 માર્કના પ્રશ્નની વાત કરીએ તો વૈશ્વિકરણનો અર્થ આપી મહત્વની બાબતો સમજાવો. આ પણ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે આર્થિક સુધારાની અસરો જણાવો. એટલે કે આર્થિક સુધારાઓ ક્યાં કરવા જોઈએ જેની અસરો આપણને ધંધા ઉપર કે આપણી ઇકોનોમિક્સ ઉપર શું પડે છે એના વિશે તમારે માહિતી આપવાની છે. વૈશ્વિકરણની પછીની વિદેશ વ્યાપાર નીતિ સમજાવો. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આટલા કરીને જશો એટલે 3 પ્રશ્ન છે 3 માર્કના, એ આમાંથી જ આવશે. આની બહારનો એક પ્રશ્ન આવશે નહીં. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી આપણે આપી દીધું છે.
હવે આવે છે ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક. એ તમારા માટે વિદ્યાર્થી મિત્રો 7 માર્કનો હશે. એમાં વિભાગ એ ના 2 પ્રશ્ન હશે, વિભાગ બી ની અંદર બે પ્રશ્ન હશે અને વિભાગ ડી નો એક પ્રશ્ન હશે. એટલે ટોટલ કેટલા માર્કનું થયું? 7 માર્કનું પૂછાશે. તો આપણે વાત કરીશું 3 ગુણ માટે, વિભાગ ડી ના પ્રશ્ન માટે. તો એમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓની ટૂંકમાં સમજૂતી આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી એના પછી સૌથી વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે માથાદીઠ આવકનો અર્થ જણાય, તેનું મહત્વ સમજાવો. પછી તમારે ટૂંક નોંધ નીચેનામાંથી કોઈ પણ પૂછાઈ શકે છે. ટૂંક નોંધ લખો તો તમારે કાચી આંતરિક પેદાશો, શુદ્ધાંતિક પેદાશો, કાચી રાષ્ટ્રીય પેદાશો અને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશો, આના વિશે તમારે ટૂંક નોંધ પૂછાઈ શકે છે આમાંથી. તો કોઈ પણ તમારે લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર એટલે કે પ્રકરણ નંબર 10 અંદાજપત્ર એના વિશે વાત કરીએ તો એ આપણા માટે ટોટલ 8 માર્કનો છે. એમાં વિભાગ બી ની એ ની અંદર 2 પ્રશ્નો હશે, વિભાગ બી નો એક પ્રશ્ન હશે અને વિભાગ ઈ ની અંદર એક પ્રશ્ન હશે. અને એમ કરીને ટોટલ 8 માર્કનું આ ચેપ્ટર તમારા માટે છે. અને એમાં 5 માર્કના કયા પ્રશ્ન પૂછાઈ શકે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે અંદાજપત્રનો અર્થ આપી તેનો ઉદ્દેશ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અંદાજપત્રની ખાધના પ્રકારો જણાવો, સમજાવો. ત્રીજો પ્રશ્ન છે રાજ્ય સરકાર અંદાજપત્ર પર ટૂંક નોંધ લખો. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વસ્તુ અને સેવાઓ કરનું અમલીકરણ વિગતવાર સમજાવો. એટલે કે વસ્તુઓ અને સેવાઓ કરનું અમલીકરણ કઈ રીતના થાય છે એ વિસ્તારવાર તમારે શું કરવાનું છે? સમજાવવાનું છે. બરાબર. આ હતા આપણે ચેપ્ટર નંબર 10 ના ટોટલ 8 માર્કના પ્રશ્ન જે તમને પૂછાવા જેવા છે. આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં. આટલા કરીને જશો તો પણ તમને 5 માર્ક મળી જશે. બરાબર. હવે છેલ્લું ચેપ્ટર છે આપણું પ્રકરણ નંબર 11 આર્થિક વિચારો. તો એ તમારે ટોટલ 8 માર્કનું પૂછાવાનું છે. એમાં વિભાગ ડી નો એક પ્રશ્ન હશે, વિભાગ ઈ નો એક પ્રશ્ન હશે. એમ થઈને ટોટલ કેટલા માર્કનું થયું? 8 ગુણનું થયું. તો 3 માર્કના કયા પ્રશ્ન પૂછાશે એ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વર્તના હિમાયતી હતા, સમજાવો. તો એ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પંડિત દીનદયાળના મતે આર્થિક સમસ્યાનો ઉકેલ માટે સંયમતી ઉપભોગની નીતિ યોગ્ય છે, વિગતે સમજાવો. ત્રીજો પ્રશ્ન છે સંપત્તિની માલિકી સંદર્ભમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો વિચાર સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે 5 માર્કની અંદર કયો પ્રશ્ન પૂછાઈ શકે છે તો એના વિશે ચર્ચા કરીએ તો રાજકોષ અને કર નીતિ અંગેના કૌટિલ્યના વિચારો વિગતે સમજાવો. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગાંધીજીએ રજૂ કરેલ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત વિગતે સમજાવો. અને છેલ્લો પ્રશ્ન છે આપણા માટે પંડિત દીનદયાળ ભારતીય અર્થતંત્રના કયા ઉદ્દેશને સૂચવ્યા તે સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા. વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રને લગતા તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે તમને આપી દીધા છે. એટલે વાર્ષિક પરીક્ષાની અંદર જો તમે આટલું કરશો તો આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં. આપણે અહીંયા વિભાગ સી, ડી અને ઈ ના પ્રશ્ન લીધા છે. એ બી ના કોઈ પણ પ્રશ્નનો આપણે આઈએમપી આપ્યા નથી. અને એ આઈએમપી પ્રશ્ન તમારે જોતો હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. તો હું તમને એ પણ પ્રોવાઈડ કરી શકું છું કે કયા પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી હોઈ શકે છે. બરાબર. કારણ કે એ અને બી એ કયા પ્રશ્ન પૂછાઈ શકે એ સ્પષ્ટપણે ના કહી શકે, પણ એમાંથી આવી શકે છે એવું અમે તમને કહી શકીએ. પણ આમાંથી તો આટલું કરશો તો પણ તમે સારા એવા માર્ક મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી લઈને મળશું આગલા વિષયનું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.